દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણા વ્લોગમાં શરૂઆત કરી દઈએ ને. જો હે ને આગાહી આપી છે કાલ દ્વારકામાં વરસાદ પેલું પિંડારામાં કથા હાલે છે ને વરસાદ બહોરો બોલાવી દીધો છે. આજે વાતાવરણ એવું થઈ ગયું છે પણ એવું લાગે કે ચોમાસું પૂરું થઈ ગયું. ભાઈ ચોમાસું આવી ગયું છે, ઉનાળો પૂરો થઈ ગયો છે કારણ કે તડકા બડકા કાંઈ પડ્યું નથી. એવું લાગે છે કે ચોમાસું થોડુંક છે ને વહેલું આવી જાય. ઉનાળો ડિલેટ થઈ ગયો છે, ગરમી ન થાય ને એટલે. અને આપણે છે ને ફોલ્ટ આવી ગયો છે. જે પાણીની લાઈન આવે ને અંડરગ્રાઉન્ડ ફિટ કરેલી છે. 4 દિવસથી આખું વારે એ વાલ બંધ કરો પણ નકર પાણી છે ને આખા રસોડામાં આવતું. તમને બતાવો કેવી રીતનું ફોલ્ટ એવો છે ને થોડી ગોઈતું છે માંડ જેટલો કંઈ ફોલ્ટ ગોતે તો નવેસરથી શરૂઆત કરવી પડે. તો તમને બતાવું જો હું કર્યું નહીં બહેનારી બ્લોગમાં. જો આ રહ્યું અહીંથી છે ને પાણી ફૂલ અહીંથી નીકળતું લાય પીતા કે એટલી ગળી ગઈ. પછી અહીંયા ખોદવાની શરૂઆત કરીને અહીંયા લાઈન ન જડી. પછી લાઈન પછી છે ને અંદાજ ગોતી જોયું કે હવે અમને ખબર નહોતી. 10 વર્ષથી આ ફિટિંગ કરાવ્યું છે. પછી અહીંયા નથી આ લાઈન ક્યાંથી આવી ગઈ ઉપેર છે. પછી અમે રસોડામાં ગયા. રસોડામાં કેવી રીતે ફોલ્ટ ગઈ તો તમને બતાવો. રસોડામાં છે ને આ નળ ખોલ્યો. આ નળ ખોલીને જોયું કે લાઈન આમ છે કે આમ છે. પછી નીચે નીકળી નીચે નીકળી ને અને એ લાઈન ડાયરેક્ટ નીકળી અહીંયા ફોલ્ટ હતો. અહીંયા તૂટી ગઈ હતી. પછી અહીંયાથી પાણી નીકળતું હતું. એ પાણી બધું આવતું હતું નીચે જવાનું આખરે હેઠળ બધું આવતું હતું. માન થયું ફોલ્ટ જડી ગયો. સારું કારણ કે આ વસ્તુ જડે નહીં કારણ કે આ બધું અંડરગ્રાઉન્ડ ફિટિંગ હોય. અને વરસ થઈ ગયા 10 વર્ષ. અહીંયા છે ને પછી એટલી લાદી ગોતી ગટર ફિટ કરી દીધું ક્યાંય પાણી નીકળતું નથી. અહીંયા છે ને લાદી ગોતી ને આ સાઈડમાં કટકા ઢાંચા પડ્યા છે ગોતી પાછું ફિટિંગ કરી દીધું. ફોલ્ટ જડી ગયો આ જડે જ નહીં. શું કામ અંડરગ્રાઉન્ડ ફિટિંગ છે. હા આખી રીતે અહીંયા એ હતું શું ને એટલે આ બધું જોઈ જ બેઠું. અહીંયા હું બોલ્યો તો અહીંયા ખાઈશ ને ખાઈ છે ને લાઈન કરી હતી. અહીંયા તૂટેલી તો અહીંયા પછી બેડ મારી દીધી. અહીંયા મારી દીધું અને આ વાકી કરી લેવી દેખું માંડેલો ફોલ્ટ. હવે આ શું થાય આમાંથી વાલ બંધ કરવો પડે. આ રસોડામાં બધા પાણી થઈ ગયું એટલે પાણી ફિલ્ટર બંધ રહીએ. આ ગેંડીનું વોશિંગ પાણી ઓલી બંધ રહીએ. ઓલી ગેંડીનું બંધ રહીએ. એ વાલ બંધ થઈ તમે એક જ ટાંકો છે. આખા ટાંકા ઉપર આખું ઘર હાલે એની ઉપર બધું બંધ રહીએ. એટલે આવી રીતનું ફોલ્ટ હતો. ફોલ્ટ જડી ગયો હવે છે ને અને સિમેન્ટ લઈ આવી અને લાદી મારી દીધી બપોર પછી તમને બતાવું એટલે બનાવી બ્લોગમાં હતું. એટલું ફિટ કરી દીધું કાલે મારે નહોતો મેળાય અને હું તો પાઈ દીધો તો છે ને બહુ બોલાવી દીધો પાણી કાઢી પૈસા મેળવ્યો અને હલકું ફિટિંગ કરતા ન આવી ગયું લાઈનનું. આમાં બહોરો બોલાવી દીધો. હું આવ્યો તો વાડીએ ટાંકા પાણી ટપી જાય કે આમાં બાળી દીધો જોરદાર. અને વાતાવરણ થઈ ગયું સાવ ફેરફાર કે નક્કીની વરસાદ આવે તો ટ્રેક્ટરનો ફટાફટ આવે ને વાતાવરણ થઈ ગયું સાવ ફેર બરફ હોય તો વરસાદ નક્કી નહીં બરફ પડી જાય. ચાલો આપણે ગિરાતામાં હતું ને એટલે આપણે પપ્પા ક્યારામાં ઘઉંવાળામાં એ પારે કરવા પડે. પણ ફિટિંગ પાછું કર્યું નહીં. જો આ લાદી મારી દીધી જોયું. આમાં છે ને વ્હાઇટ સિમેન્ટ મારવાનો રહ્યો હવે ફરતો. એ આખા ખોદાય એટલે કટકો કરીને અહીંથી ફોલ્ટ હતો. એ ફોલ્ટ પૂરો થઈ ગયો. હવે પાણી ક્યાંય નીકળતું નથી. અને આયોજન કંઈક જમવાનું દાળ ભાતનું લાગે છે મને. આ થઈ ગયું છે મસ્તીનું. એ પાણી મને હવે ગમે તે ફોલ્ટ આવે ને એ વસ્તુ આ ખોલવાની છે. હવે વ્હાઇટ સિમેન્ટ મારી આખા લાદીને કટકામાં તો પડી જતા એટલે ટાઈમ આવી ગયા જોર એ થઈ ગયું ફિટિંગ. હવે વ્હાઇટ સિમેન્ટ લાગી ખબર નહીં પડે કાંઈ હાંધવાનું છે અને એ વાંધો ન આવે. વાંધો આ ફોલ્ટ જડી ગયો એને ફૂગાય. આ ફોલ્ટ ક્યાંય જડે નહીં એવી બીક હતી. એનું પાછળ બતાવું ને ફિટિંગ કરી દઈ બધું. અહીંયા એક વધારાનો છે ને રસોડામાંથી હોલ કર્યો છે પાણી કાઢવા હાટો. આ પાણી કાઢે પણ એ પાણી છે ને
નથી બહુ નીકળતું એટલે અહીં પાછો કાલે હોલ કરાવ્યો પછી કારીગર વડે આપણે ઉપયોગ કરી લેવાનું જો આ શાંતિ દીધું આમ તો જોરદાર કરી લીધું છે અને ઘઉં કંઈ તોરવા આવે ને કંઈ નક્કી નથી રાહ જોઈને બેઠા થઈ ચોખ્ખાઈ પડ્યા હે એટલે બનાવી લો મારો ડાક્ટરનું આપણે આવી ગયા છે વાડીએ અને વાડીએ છે ને જાહેરમાં પાણી ચાલુ કરી દીધું કીધું એટલે મારી બધે દેખાવા પડશે ચાલો આજકાલ પાણી ઉકળે છે સારું પેલું પાણી હતું ને વાર લાગી પછી ઉકળે સાંજે તો પડું બારી નાખ્યું કેવું ધ્યાન રાખ્યું હતું કાંઈ ડાયરેક્ટ ઝાર ન લાગે ને કાયદેસર રીતે બાર્યું પેલા એટલું એને દાંતી આંકી નાખી પછી એટલામાં થોડું બારી નાખ્યું પવન નહોતો કાયદેસરનું કામ છે ભાઈ તમને આગળ બતાવ્યું કે પડું બાર્યું ને કેવું નુકસાન કર્યું નહીં ઘઉં વાળું બાર્યું સામું જાહેરું જાહેરમાં આટલા લાગી ને ઝાર ઉપાડી જાહેર તમને બતાવવું આવ્યું બનાવી લોકોને હવે તો પાવર જવાની તૈયારીઓ છે પાણી મોડું હાલતું પણ જો આવ્યો પછી મેં ચાલો હાલતું આપણી ગાયમાં વરસાદ આવ્યો નહીં જ્યાં દ્વારકામાં પગલું બોલે કે આપણે કાંઈ આવ્યો નહીં બાર એ આપણે કહી દીધું લીમડો બાવને કાપી નાખ્યું પોલત્રામાં થઈ ગયો એટલે દેવી સીધો થઈ જાય પછી અહીંથી મોહારો પારો કરવો છે ઠાઈટ આપણે ઓઈડી હોય અને એ ખેતરનું પાણી ન હોય એ પાણી પસારી ફેરવે અત્યારે ખેતર નહોતો ઉપરનું એટલે ઘઉં વાળ નહોતા હોવાના તો આપણે ઘઉં વાવવા હવે છે ને પાવર વહી જાય સવારે ઓટોમેટિક મારતી થઈ જાય સવારે આવી જાવ બે ક્યારે મૂકી દીધું છે સવારે કેટલો પાવર લાવવાની તૈયારી છે સવારે રીતે આરતી થઈ જાય આવી ફેરવી જશે આપણે ઓટોમેટિક ઉપાધિ છે તમને કહેતો હતો ને કેવી નુકસાની કરે પણ આ બાજુ જાહેર કેવી સામે લીલી બીજો એને ઝાર લાગી ગઈ પછી સામે સિકુડી જો સિકુડીમાં ઝાર લાગી ગઈ આ પડું બારતા છે ને તો એ ઝાર લાગી જ જાય આપણી વાડીએ જે પેલે પડું બાર્યું ને કાયદેસરનું બાર્યું ધ્યાન રાખી અહીં કોઈ ધ્યાન બેન રાખ્યું નથી ગઈ છે જાહેર જે ઝાર લાગી ને જાહેર ફૂંકાતી ગઈ બાકી આ પાડા બારી નહીં ખબર રિપેર કરી દીધા કાયદેસરનું થઈ ગયા પણ આ જાહેર બરી ગઈ છે એ જાહેર હમણાં વાટવાની તૈયારી હોય આપણે મોર વાવી ગયા આપણી વાડીએ પડું બાર્યું ને ત્યાં ક્યાંય ઝાર લાગી નથી કારણ કે ત્યાં આપણે કાંઈ હતું જ નહીં આટલું બાકી ઝાર લાગે એટલે સિકુડા તો ઉપાડ્યા સિકુડા આમાં સિકુડી ફૂલ ઝાર લાગી ગઈ છે વાળા બરી ગયા મસ્તી બસ અહીંયા ક્યાંથી આવની ખબર નથી પડતી અહીંયા મૂકે છે સામે દવા છાંટવી પડશે અહીંયા હાલો વિડીયો કરી પૂરો વિડીયો ચાલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો પછી નવો નાનો બનાવી